जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदय में बिराजमान परमात्मा ने प्रणाम। गीता सत्संग में आपनी पावन उपस्थिति ने हूँ वंदन करी गीता ज्ञान गंगा नई चैनल में श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद गुजराती में आपनु हार्दिक स्वागत करूँ छूं। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। आओ आपणे सौ साथे मळी भगवान नो जय जयकार करिए। कृष्ण कन्हैया लाल की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। जय श्री। मारा वाला गीता प्रेमी मित्र, આજનો સંવાદ શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે અથ 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક નંબર 24 અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુમામિ ભિજાનંતિ તત્વેતા તસ્ય વસ્તિતે। કારણ કે સર્વ યજ્ઞોના ભોક્તા અને સ્વામી પણ હું જ છું, પરંતુ તેઓ મુજ પરમેશ્વરને તત્વથી જાણતા નથી, આથી પતિત થાય છે, અર્થાત તેમનો પૂર્વજન્મ થાય છે। વાલા મિત્રો, ભગવાનની દિવ્ય વાણી ગીતા ગ્રંથને પૂરી શ્રદ્ધા ભક્તિ અને અહોભાવથી શ્રવણ કરીએ એટલું જ ફળ વધુ મળે છે। ભગવાન આગળના 23મા શ્લોકમાં કહી ગયા કે મારું વિધિપૂર્વકનું પૂજન કયું અને અવિધિપૂર્વકનું પૂજન કયું, કયા કારણે દેવતાઓને ભજતા પણ પતન થાય છે એ આપણે જોઈ ગયા। તો આ શ્લોકમાં ભગવાન કહે છે કે હમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ। તો ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું છે કે જેઓ ભોગ અને ઐશ્વર્ય એટલે કે ધન સંપત્તિમાં અત્યંત આસક્ત છે તેઓ કેવળ મારે પરમાત્માની તરફ જ ચાલવું છે એવો નિશ્ચય નથી કરી શકતા। અધ્યાય બીજો શ્લોક 24। આથી પરમાત્માની તરફ ચાલવામાં મિત્રો બે વિઘ્નો મુખ્ય આવે છે। એક તો પોતાને ભોગોનો ભોગતા માનવો અને પોતાને સંગ્રહનો માલિક માનવો। એટલે કે કોઈ પણ ભોગ આપણે ભોગવીએ છીએ તો આપણે એના ભોગતા માનીએ છીએ, કારણ કે હું ખાઈ રહ્યો છું, હું પી રહ્યો છું, હું આ સુખ સાહેબી ભોગવી રહ્યો છું, તો આ તમે તમારી જાતને ભોગતા માન્યા અને પોતાને સંગ્રહનો માલિક માનવો, અર્થાત આ મકાન મારું છે, આ ખેતીવાડી મારી છે, આ લાડી મારી છે, આ ગાડી મારી છે, આ બંગલો મારો છે, તો આ પોતાને માલિક માનવાનું થયું। વાસ્તવમાં તો ભોગતા અને માલિક બંને ભગવાન જ છે। તો આ બંનેથી મનુષ્યની બુદ્ધિ ઉલટી થઈ જાય છે, જેનાથી તે પરમાત્માથી સર્વથા વિમુખ થઈ જાય છે। જેવી રીતે બાળપણમાં બાળક મા વગર રહી શકતું નથી, પરંતુ મોટો થતો જ્યારે તેનો વિવાહ થઈ જાય છે, જ્યારે તેની પત્ની આવે છે અને એને લાગે છે કે આ મારી સ્ત્રી છે એવો સંબંધ જોડાઈ તેનો ભોગતા અને માલિક બની જાય છે, પછી તેને માં એટલી સારી નથી લાગતી, માં એને એટલી નથી ગમતી। એવી જ રીતે જ્યારે આ જીવ ભોગતા અને ઐશ્વર્યમાં લાગી જાય છે, એટલે કે ભોગ ભોગવવામાં પોતાને ભોગતા માને છે અને ભોગ સંગ્રહ કરવામાં પોતાને માલિક માને છે, અર્થાત પોતાને ભોગોનો ભોગતા અને સંગ્રહનો માલિક માનીને તેનો વાસ્તવમાં સ્વામી બનવો જોઈએ, પરંતુ એ દાસ બની જાય છે અને ભગવાનથી સર્વથા વિમુખ થઈ જાય છે। કારણ કે જેમ તમે સૂર્યની સમક્ષ મોઢું રાખશો તો પડછાયો આપોઆપ તમારા પાછળ રહેવાનો, પરંતુ સૂર્ય સમક્ષ જો તમે પીઠ કરશો તો પડછાયો તમારા આગળ રહેવાનો। બસ એ રીતે જે તમારો ભોગ અને ભોગતા પરમાત્મા અને જીવાત્માનો સંબંધ છે। જો જીવાત્મા પરમાત્માની સામે જુએ, સન્મુખ થાય તો સંસાર પાછળ રહી જાય છે, તો સંસારથી એ બંધાતો નથી, પરંતુ સંસાર તરફ દ્રષ્ટિ રાખે અને પરમાત્મા તરફ પીઠ ફેરવે તો આપોઆપ એ સંસારનો દાસ બની જાય છે અને પરમાત્માથી વિમુખ થઈ જાય છે। ત્યાર પછી તેને એ વાત પણ યાદ રહેતી નથી કે બધાનો ભોગતા અને માલિક તો ભગવાન છે। આનાથી જ એનું પતન થાય છે। આ જ મુખ્ય પતનનું કારણ છે। વાસ્તવમાં ક્રિયા કોઈ થતી નથી, ફક્ત માનવાથી એનો ફળનો
ભોગતા બની જાય છે, ફળ ભોગવવું પડે છે. પરંતુ જ્યારે આ જીવને એવો નિશ્ચય કરી લે કે વાસ્તવમાં તમામ ભોગોના ભોગતા અને તમામ ઐશ્વર્યના માલિક ભગવાન જ છે, ત્યારે તે છેવટે ભગવાનમાં લાગી જાય છે, સાચે રસ્તે આવી જાય છે, પછી તેનું પતન થતું નથી. અહીં અહમ હિ સર્વજ્ઞ અહીં બહુવચન શબ્દની આધારે કે સર્વ કર્તવ્ય કર્મો આવી જાય. પછી કોઈ પણ કાર્ય કરે છતાં પણ તેની સાથે સર્વ શબ્દ જોડવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રીય, શારીરિક, વ્યવહારિક કોઈ પણ કર્તવ્ય કરતો હોવા છતાં પણ એ બંધાતો નથી. શાસ્ત્રની આજ્ઞા અનુસાર મનુષ્ય યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે જેટલા પણ શુભ કર્મો કરે છે તથા પોતાને વર્ણાશ્રમની એટલે કે જે વર્ણમાં ઉત્પન્ન થયો હોય તે મર્યાદા અનુસાર જેટલા વ્યવહારિક અને શારીરિક કર્તવ્ય કર્મો કરે છે તે બધા જ કર્મોનો કરતા અર્થાત ફળભાગી હું છું. કારણ કે વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, સ્મૃતિ ગ્રંથોમાં પ્રાણીઓને માટે શુભ કર્મોનું જે વિધાન કરવામાં આવ્યું છે ને તે સગળું મારું જ બનાવેલું છે ભગવાન કહે છે, અને મને જ અર્પણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેથી આ પ્રાણીઓના સગળા જ કર્તવ્ય કર્મોથી અને તેમના ફળોથી સર્વથા આસક્ત ન થાય અને પોતાના સ્વરૂપથી ક્યારે પણ ચ્યુત ન થાય તથા અનન્ય ભાવે કેવળ મારા મોજ લાગેલો રહે. આથી તેના સગળા જ શુભ કર્મોનો સાથે સાથે વ્યવહારિક અને શારીરિક કર્તવ્ય કર્મોનો ભોગતા પણ હું જ છું એવું મારું માનવું છે, ભગવાન કહે છે. જેવી રીતે સગળા યજ્ઞોનો ભોગતા એટલે કે ફળનો ભાગી હું જ છું, તેવી જ રીતે સગળા સંસાર અર્થાત સગળા લોક, પદાર્થ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, ક્રિયા, પ્રાણીઓના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરેનો માલિક પણ હું જ છું. કારણ કે મેં પોતાની પ્રસન્નતા માટે જ પોતાનામાંથી સગળી સૃષ્ટિની રચના કરી છે. આથી આ બધાની જ રચના કરવા વાળો હોવાથી તેમનો માલિક પણ હું છું. તો આ એક સૂક્ષ્મ વાત સમજીએ કે ભગવાનનું ભોગતા બનવું એ શું છે. તો ભગવાને કહ્યું કે મહાત્માઓની દ્રષ્ટિમાં જે કઈ વાસુદેવ છે, સર્વ વાસુદેવમ બ્રહ્મ સત્ય જગમિથ્યા આદ્ય 7 શ્લોકો 19, અને મારી દ્રષ્ટિમાં પણ સત અસત સર્વ હું જ કહીશું અધ્યાય 9 શ્લોકો 19. જ્યારે સર્વ કઈ હું જ છું તો કોઈ પણ દેવતાની પુષ્ટિ માટે યજ્ઞ કરો તો તે યજ્ઞ દ્વારા તે દેવતા રૂપમાં મારી જ પુષ્ટિ થાય છે. કોઈને તમે દાન આપો તો દાન લેવા વાળાના રૂપમાં મારો જ અભાવ દૂર થાય છે, તેનાથી મારી જ સહાય થાય છે. કોઈ તપ કરે તો એ તપથી તપસ્વીના રૂપમાં પણ મને જ સુખ શાંતિ મળે છે. કોઈકને ભોજન કરાવે તો એ ભોજનથી એ પ્રાણોના રૂપમાં મારી જ તૃપ્તિ થાય છે. કોઈ શૌચ સ્નાન કરે તો તેનાથી મનુષ્યના રૂપમાં મારી જ પ્રસન્નતા થાય છે. કોઈ વૃક્ષ છોડને ખાતર પાણી આપે, તેના જળને સિંચન કરે તો ખાતર અને જળ તથા વૃક્ષ છોડના રૂપમાં પણ મને જ મળે છે, તેનાથી મારી જ પુષ્ટિ થાય છે. કોઈ દિન દુખિયા અને વિકલાંગની તન મન ધનથી સેવા કરે તો એ મારી જ સેવા છે. કોઈ વૈદ્ય ડોક્ટર કોઈક રોગીનો ઈલાજ કરે તો એ મારો જ ઈલાજ છે. કોઈ કૂતરાને રોટલી નાખે, કબૂતરને ચણ નાખે, ગાયોની સેવા કરે, ભૂખ્યાને અન્ન આપે, તરસાને પાણી પીવડાવે, કીડીનું કિનિયારું પૂરે, તો આ બધા જ કાર્ય બધા જ રૂપોમાં મારી જ સેવા થાય છે. તે બધી જ વસ્તુઓને હું જ ગ્રહણ કરું છું. મિત્રો, આપે એક કથા સાંભળી હશે કે એકવાર નામદેવજી મહારાજ તીર્થયાત્રા માટે ગયા અને યાત્રામાં કોઈક જગ્યાએ વૃક્ષની નીચે એમને રોટલા બનાવે, ભૂખ લાગી. એ સામાનમાં ઘી લેવા માટે પાછળ જોયું તો એ કૂતરો આવીને રોટલો લઈને નાસી ગયો. તો નામદેવજી મહારાજે જોયું તે કૂતરો રોટલો લઈને દોડી રહ્યો છે અને નામદેવજી તેમના પાછળ પડ્યા કે ભાઈ લે, મેં રોટલીને ઘી નથી ચોપડેલું, લે હું તને ઘી ચોપડી આલું પછી ખા. કે હે નાથ, આપનો જ ભોગ આપને ધરાવવાનો છે તો લુખો સૂકો રોટલો શા માટે ખાઈ અને ઝૂંટવીને દોડી રહ્યા છો? હું આપને ધરાવવાનો જ છું તો લેવા થોડું ઘી ચોપડી લઉં. તો નામદેવજીની આવી ભાવના હતી તો ભગવાન પ્રગટ થઈ ગયા. તો મિત્રો, અહીં કહેવાની મતલબ એ છે કે તમારો ભાવ મહત્વનો છે. જેવી રીતે કોઈ મનુષ્ય સેવા કરે અને તે કોઈ અંગની સેવા કરે તો તેના કુટુંબની સેવા કરે તો બધી સેવા તે મનુષ્યની જ થાય છે. દાખલા તરીકે આપણે હાથે કે પગે કોટો વાગ્યો હોય અને આપણે ત્યાંનો કોટો કાઢીએ છીએ તો આપણી જ સેવા ગણાય છે ને. તો બસ
મારા વિના અન્ય કોઈ છે જ નહીં, હું અનેક રૂપોમાં પ્રગટ થયો છું, બહુશા પ્રજાયંત 33 ઉપનિષદમાં આવે છે. તો તાત્પર્ય એ થયું કે અનેક રૂપોમાં સર્વ કંઈ ગ્રહણ કરવું એને જ ભગવાનનો ભોક્તા બનવું કહે છે. અને ભગવાનના માલિક બનવું એટલે કે ભગવત તત્વને જાણવાવાળા ભોક્તાની દ્રષ્ટિમાં અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ, જડ અને ચેતન, સંસાર માત્રનો માલિક ભગવાન જ છે. સંસાર ઉપર ભગવાનનો જ અધિકાર છે. સૃષ્ટિની રચના કરે કે ન કરે, સૃષ્ટિની સ્થિતિ રાખે કે ન રાખે, સૃષ્ટિનો પ્રલય કરે કે ન પ્રલય કરે, પ્રાણીઓને ગમે તો રાખે, તેનું સંચાલન કરે કે ગમે તેવો ઉપભોગ કરે, પોતાની મરજી અનુસાર ગમે તેવું તેનું પરિવર્તન કરે, વગેરે સઘળા પરિવર્તન કરવામાં ભગવાનની બિલકુલ સ્વતંત્ર સત્તા છે. મિત્રો, તો તાત્પર્ય એ થયું કે જેવી રીતે ભોગી પુરુષ ભોગ અને સંગ્રહનો ગમે તેવો ઉપયોગ પોતાના માટે કરે એ સ્વતંત્ર છે, જો કે તે તેની સ્વતંત્રતા માનેલી છે, વાસ્તવમાં નથી. તેવી જ રીતે ભગવાન સકળ સંસારનું ગમે તેવું પરિવર્તન કરે, પરિવર્ધન કરે, એ કરવામાં એ સર્વથા સ્વતંત્ર છે અને ભગવાનની તે સ્વતંત્રતા વાસ્તવિક છે. આથી જ ભગવાનનું માલિક બનવું કહે છે. તું મામ બીજાનંતી તત્વેતાન ચિંતતે. તો વાસ્તવમાં સત અસત જડ ચેતન વગેરે સર્વ કંઈ હું જ છું. આથી જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તે કર્મોનો અને એના ફળોનો ભોગતા હું જ છું, તથા સઘળી સામગ્રીનો માલિક પણ હું છું. પરંતુ જે મનુષ્યો આ વાતને તત્વથી સમજથી નથી જાણતા, તેઓ તો એમ જ સમજે છે કે આપણે જે કંઈ આપીએ છીએ, ખવડાવીએ છીએ, પીવડાવીએ છીએ તે બધું પ્રાણીઓને મળે છે. જેમ કે આપણે યજ્ઞ કરીએ તો યજ્ઞનો ભોગતા દેવતા બને છે, દાન આપીએ તો દાનનો માલિક લેવાવાળો બને છે, કૂતરાને રોટલો અને ગાયને ઘાસ આપીએ તો રોટલો અને ઘાસનો ભોગતા કૂતરો અને ગાય બને છે. આપણે ભોજન કરીએ છીએ તો ભોજનનો ભોગતા આપણે પોતાને બનાવીએ છીએ, વગેરે વગેરે. તો તાત્પર્ય એ થયું મિત્રો કે તેઓ બધા જ રૂપોમાં મને ન માનીને બીજાને જુએ છે, અન્યને જુએ છે, એનાથી તેમનું પતન જ થાય. એટલા માટે મનુષ્ય પોતે કોઈ પણ અન્યને ભોગતા અને માલિક ન માનતા કેવળ મને પરમાત્માને જ ભોગતા અને માલિક માનવો જોઈએ. અર્થાત જે કંઈ પણ ચીજ આપવામાં આવે તે મારી જ સમજીને મને જ અર્પણ કરવી જોઈએ. તદ્વિધીય વસ્તુ ગોવિંદમ તબ્યમેવ સમર્પતે. અને સાથે સાથે મિત્રો બીજો ભાવ પણ એ છે કે મનુષ્યની પાસે જે કંઈ પણ ભોગ અને ઐશ્વર્ય છે તે બધું મારું જ છે અને મારા આ વિરાટ સંસારની સેવા માટે જ છે. પરંતુ ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત મનુષ્ય તત્વથી ન જાણવાને કારણે ભોગ અને ઐશ્વર્યને પોતાનો અને પોતાના માટેનો માની તેનો દાસ બની જાય છે. જેવી રીતે એ એમ જ સમજે છે કે આ બધી ચીજો અમારા જ ઉપયોગમાં આવવા વાળી છે અને અમે તેના અધિપતિ છીએ, અમે એના માલિક છીએ. વાસ્તવમાં તે એ ચીજોનો ગુલામ થઈ જાય છે. તેઓ જેટલા ચીજોને પોતાની અને પોતાની માટે માની લે છે તેટલા તેમ પરાધીન થતા જાય છે અને પરાધીનનું પતન સપનામાં પણ સ્વાધીન હોતો નથી. તો ચીજો રહેવા અને નાશ પામવા વાળી છે, નાશ પામવાનું માની લે એટલા માટે તેનું પતન થઈ જાય છે. જેમ કે નાશની સાથે જોડાઈ ગયા તો તમારું સંગ એવો રંગ, તો મને સઘળા યજ્ઞોનો ભોગતા અને માલિક માનવાથી મુક્ત થઈ જાય, કારણ કે હું મુક્ત છું અને ન જાણવા વાળાનું પતન થાય છે. ચવંતતી પદનું તાત્પર્ય એ છે કે ભગવાનને પ્રાપ્ત ન થવાથી તેનું પતન થઈ જાય છે. અર્થાત નદી સમુદ્રને ન મળે તો નદીનું પતન થયું કહેવાય, કારણ કે તેનું ઉદ્ગમ સ્થાન સમુદ્ર છે અને સમુદ્રને જ મળે એ જ એની મુક્તિ છે. તો તેઓ શુભ કર્મો કરીને ઊંચા લોકોમાં ચાલ્યા જાય તો પણ તેમનું પતન થાય છે, કેમ કે તોથી પણ પાછા ફરવું પડે છે. અથવા નીચ કર્મો કરીને નરક લોકમાં ચાલ્યા જાય તો પણ તોથી તેમનું પતન થાય છે. ફક્ત ભગવાનમાંથી છૂટેલો પડેલો જીવાત્મા ભગવાનની સમીપ થાય, ભગવાનને જ મળે ત્યારે જ એની સાચી મુક્તિ છે. આવું ભગવાનનું કહેવું છે. તો મિત્રો, સત્સંગને અહીં વિરામ આપીએ. આગળના શ્લોકમાં ફરીથી મળીશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.